હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ જીએસઈસીએલમાં જુનિયર એન્જિનિયર મિકેનિકલની ભરતી આવી છે. જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ધ યુટીસી પર આપણે જીપીએસસી અને ગેટ એક્ઝામમાં પૂછાયેલા ન્યુમેરિકલ એક્ઝામ્પલ અને એવા ક્વેશ્ચન્સ કે જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે એક્ઝામમાં જીપીએસસી અને ગેટ એક્ઝામના ન્યુમેરિકલ 1 કે 2 પૂછાઈ જતા હોય છે. તો આપણે આ સિરીઝમાં જીપીએસસી અને ગેટ એક્ઝામમાં જે પણ ન્યુમેરિકલ પૂછાયા છે એ ન્યુમેરિકલને અમે આ સિરીઝમાં કરાવીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમને તેની માહિતી મળી રહે. તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું. સ્ટાર્ટ વિથ ન્યુમેરિકલ નંબર 1. આ જે ન્યુમેરિકલ છે તે ગેટ 2024માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પૂછાયો છે. આ ન્યુમેરિકલ ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટનો છે. હવે તમે જોઈ શકશો આ ન્યુમેરિકલમાં A queuing system has one single server, workstation that admit an infinitely long queue. The rate of arrival of jobs to the queuing system follows the Poisson distribution with a mean of 5 jobs per hour. ઓકે, એટલે આ 5 jobs per hour જે છે તે વેલ્યુ આપણને શાની આપી છે? લેમ્બડાને. એટલે આપણે અહીંયા લખી દેશું given data લેમ્બડા is equal to 5 jobs per hour. The service time of the server is exponentially distributed with a mean of 6 minutes. એટલે અહીંયા આપણને મ્યુની વેલ્યુ આપી છે, પણ મ્યુની જે વેલ્યુ છે એ મ્યુની વેલ્યુ જોઈ શકો છો તમે મિનિટ્સમાં આપી છે. એટલે તમારી પાસે બે રસ્તા છે, ક્યાં તો અવર્સને મિનિટમાં કન્વર્ટ કરવું અથવા મિનિટને અવર્સમાં કન્વર્ટ કરવું. આપણે અહીંયા શું કરીશું? મિનિટ જે છે તેને અવર્સમાં કન્વર્ટ કરીશું. પણ ધ્યાનમાં રાખીશું જ્યારે પણ કન્વર્ટ કરીશું તો આપણી પાસે જે યુનિટ છે તે ક્યાં છે? છેદમાં. એટલે પર અવર્સના ટર્મ્સમાં આપણે કન્વર્ટ કરીશું. ઓકે, આપણને શું આપ્યું છે? 6 મિનિટ્સ. તો 6 મિનિટ વાઇઝ આપણે જ્યારે મ્યુ લખીશું તો મ્યુની વેલ્યુ શું થશે? 60 ડિવાઇડ બાય 6 એટલે 10. ઓકે, તો જે મ્યુ છે એ મ્યુની વેલ્યુ આપણને કેટલી આપી છે? 10 પર અવર. In steady state એટલે કે ideal condition operation of the queuing system, the probability that the server is not busy at any point in time is. ઓકે, હવે આ જે સેન્ટેન્સ છે આ સેન્ટેન્સને તમે ધ્યાનમાં રાખો. અહીંયા આપણને ટાઈમ નથી પૂછ્યો, અહીંયા આપણને પૂછ્યું છે પ્રોબેબિલિટી. ફરી પાછો આ સેન્ટેન્સ એક વખત વાંચો. શું લખ્યું છે? the probability that the server is not busy. એટલે ઓલરેડી આપણને સર્વર બિઝી નહીં રહી તો એમના માટેની પ્રોબેબિલિટી આપણને પૂછી છે. બરાબર છે? એટ એની પોઈન્ટ ઇન ટાઈમ ઇઝ, કોઈ પણ સમયે તમે આવો તો સર્વર જે છે સર્વર તમારું બિઝી નહીં હોવું જોઈએ, તો એમના માટેની જે પ્રોબેબિલિટી છે તે આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, એટલે ધ્યાન રાખવું, અહીંયા આપણને ટાઈમ નથી પૂછ્યો, અહીંયા આપણે એકચ્યુઅલીમાં શું ફાઇન્ડ કરવાનું છે? પ્રોબેબિલિટી. બરાબર? તો પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા શું છે? પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ યુટિલાઇઝેશન પેરામીટર. હવે આ જે યુટિલાઇઝેશન પેરામીટર છે તેને આપણે સિમ્બોલિક વડે રિપ્રેઝન્ટ કરીશું એઝ અ ડેન્સિટી. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે યુટિલાઇઝેશન પેરામીટર છે, યુટિલાઇઝેશન પેરામીટરની વેલ્યુ અહીંયા તો આપી નથી. યસ, વેલ્યુ નથી આપી, પણ આ બંને જે ટર્મ્સ છે એનો યુઝ કરીને જે યુટિલાઇઝેશન પેરામીટર છે તે આપણે ફાઇન્ડ કરી શકીશું. ઓકે, તો યુટિલાઇઝેશન પેરામીટર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડ બાય મ્યુ. ઓકે, લેમ્બડાની વેલ્યુ શું છે? 5 અને મ્યુની વેલ્યુ 10. તો 5 ડિવાઇડ બાય 10, 5 ડિવાઇડ બાય 10 એટલે શું થશે? 1/2. તો હું ડાયરેક્ટલી અહીંયા લખી દઉં 1 માઇનસ 1/2. તો ફાઇનલ જે આન્સર છે એ ફાઇનલ આન્સર મને શું જોવા મળશે? પ્રોબેબિલિટીનો
0.5. ઓકે, તો આ થશે મારો ફાઇનલ આન્સર. નેક્સ્ટ. ઓકે, તો જે વિદ્યાર્થીઓ GSECL ની પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જિનિયર મિકેનિકલ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ધ UTC એપ્લિકેશન પર વિદ્યુત બેન્ચ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ટાયર 2 માં ટેકનિકલ પોર્શનની પ્રિપેરેશન કરાવવામાં આવશે એઝ પર ન્યૂ સિલેબસ, અને ટિયર 1 માં મેથ્સ એન્ડ રીઝનિંગના લેક્ચર તમને ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. આ કોર્સની ફી માત્ર 2,999 રૂપિયા છે. વધુ માહિતી માટે તમે અમારો મોબાઈલ નંબર 63549, અહીંયા લખી દઉં છું મોબાઈલ નંબર છે 6354999091. ઓકે, મોબાઈલ નંબર 6354999091 પર અમને કોલ કરી શકો છો, અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે. આગળ વધીશું હવે. નેક્સ્ટ ન્યુમેરિકલ. આ જે ન્યુમેરિકલ્સ છે, આ ન્યુમેરિકલ્સ વાઇબ્રેશન સબ્જેક્ટમાંથી પૂછાયો છે, અને આ ન્યુમેરિકલ્સ ગેટ 2023માં મિકેનિકલ એન્જિનિયરિંગના પેપરમાંથી પૂછાયો છે. એકચ્યુઅલી શું છે ન્યુમેરિકલ્સ જોઈ લઈએ. ધ ફિગર શોઝ અ બ્લોક ઓફ માસ m 20 kg. માસ જે છે એ માસની વેલ્યુ આપણને આપી છે 20 kg. Attached to a pair of identical linear spring, each having a spring constant. Each having a spring constant K is equal to 1000 Newton per meter. બરાબર, એટલે કે જે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે એ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ તમને 1 ની વેલ્યુ આપી છે. બરાબર, 1 માટેની જે વેલ્યુ છે તે કેટલી છે 1000. તો અહીંયા આપણને કેટલી સ્પ્રિંગ જોવા મળે છે 2. ઓકે, અહીંયા આપણને કેટલી જોવા મળે છે 2 સ્પ્રિંગ, એટલે અહીંયાથી આપણને શું જોવા મળશે 1000, અને અહીંયાથી શું જોવા મળશે 1000. The block oscillate on a frictionless horizontal surface. Obvious છે કે સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ જ્યારે એક્સપાન્ડ થશે અથવા તો કોન્ટ્રાક્ટ થશે તો એના વાઇઝ પ્રમાણે બ્લોક જે છે તે બ્લોક હોરિઝોન્ટલ સરફેસમાં મૂવમેન્ટ કરશે. Assuming free vibration. Okay, the time taken by the block to complete 10 oscillation in second. એટલે ઇન શોર્ટ આપણને અહીંયા ફાઇન્ડ કરવાનું છે ટાઈમ. બરાબર, અને ટાઈમ જે છે એ ટાઈમ આપણને 10 ઓસ્કિલેશન માટે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સને ઓલરેડી ફોર્મ્યુલા પણ ખબર હશે. બરાબર છે, ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકશે, બધું કરશે, આન્સર લાવશે, પણ આ વર્ડ્સને તમે ધ્યાન નહીં આપશો. લાસ્ટમાં આપણને શું પૂછ્યું છે 10 ઓસ્કિલેશન્સ, અને આપણે જ્યારે ફોર્મ્યુલા વાઇઝ યુઝ કરીશું તો એ આપણને શાની વેલ્યુ આપે છે ઓનલી ફોર 1 ઓસ્કિલેશન્સ. એટલે આપણને લાસ્ટમાં જે ટી મળશે ને ટાઈમ પીરિયડ આપણે જેને કહીએ છીએ એ ટાઈમ પીરિયડની વેલ્યુને આપણે 10 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. ઓકે, અને એ તમે નથી કરતા એના લીધે આપણો આન્સર જે છે તે આન્સર આપણો ખોટો પડે છે. ઓકે, જોઈએ કઈ રીતે થશે. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે અહીંયા ફાઇન્ડ શું કરવાનું છે. બરાબર, શું ફાઇન્ડ કરવાનું છે ટી. ટી એટલે કે ટાઈમ પીરિયડ. તો ટાઈમ પીરિયડ આપણે ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા શું છે 1 ડિવાઈડ બાય FN. હવે તમે કહેશો FN શું છે? FN એટલે કે લિનિયર નેચરલ ફ્રીક્વન્સી. જેને ખ્યાલ નહીં હોય તે ધ્યાન રાખો. બરાબર, FN જે છે FN એટલે શું થશે લિનિયર નેચરલ ફ્રીક્વન્સી. પણ તમે કહેશો કે FN જે છે FN ની વેલ્યુ તો અહીંયા ક્યાં આપી છે, મારી પાસે તો ઓનલી માસ જ છે, અને માસ સિવાય મારી પાસે 2 સ્પ્રિંગ છે કે જેમના સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આપ્યા છે, બીજું તો કંઈ આપ્યું જ નથી. ચાલો તો જોઈશું. FN જે છે FN આપણને નથી આપ્યું, પણ FN શોધવા માટેનું મારી પાસે બીજું ફોર્મ્યુલા છે. શું છે?
Fn is equal to ઓમેગા n ડિવાઈડ બાય 2 પાઈ. તમે કહેશો ઓમેગા પાઈ એ તો ખ્યાલ છે, પણ આ સોરી 2 પાઈ એ તો ખ્યાલ છે, પણ ઓમેગા n શું છે? ધ્યાન રાખવું, Fn જે છે એ Fn લિનિયર નેચરલ ફ્રીક્વન્સી છે અને ઓમેગા n એ સર્ક્યુલર નેચરલ ફ્રીક્વન્સી છે. બરાબર, એટલે સર્ક્યુલર નેચરલ ફ્રીક્વન્સી ઓમેગા n જ્યારે પણ શોધવું હોય તો સ્પ્રિંગ અને માસની સિસ્ટમ હોય ત્યારે તમે શું લખો છો? K by m in root. પણ ક્યારે? ઓનલી વન સ્પ્રિંગ એન્ડ ઓનલી વન માસ. અહીંયા આપણી પાસે સ્પ્રિંગ એક છે નહીં. કેટલી સ્પ્રિંગ છે? બે. હવે સ્પ્રિંગ બે છે તો એમની વચ્ચેનું કનેક્શન આપણે જોઈ લેવું, અથવા તો એમની એરેન્જમેન્ટ જોઈ લેવી કે એરેન્જમેન્ટ જે છે તે એરેન્જમેન્ટ કયા ટાઈપની છે. બરાબર, જો તમને નહીં ખ્યાલ હોય તો આપણે અહીંયા થોડું ક્લિયર કરી દઈએ. સ્પ્રિંગ જો આ રીતના એરેન્જમેન્ટમાં હશે, બરાબર, સ્પ્રિંગ જે છે, જો સ્પ્રિંગ આ રીતનું એરેન્જમેન્ટ છે, આ રીતના એરેન્જમેન્ટમાં હશે તો, અને આ રીતનું એરેન્જમેન્ટ, બરાબર, આ બંને ટાઈપની એરેન્જમેન્ટ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ ટાઈપની જે એરેન્જમેન્ટ છે, આ ટાઈપની એરેન્જમેન્ટને આપણે કહીશું સિરીઝ. બરાબર, આ ટાઈપની જે એરેન્જમેન્ટ છે એને આપણે કહીશું સિરીઝ, અને આ ટાઈપની એરેન્જમેન્ટ છે એને આપણે કહીશું પેરેલલ. ઓકે, તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આ આપણી વર્ટિકલ પોઝિશનમાં એરેન્જમેન્ટ છે અને આપણી પાસે જે ન્યુમેરિકલ છે એ ન્યુમેરિકલમાં આપણી પાસે એરેન્જમેન્ટ હોરિઝોન્ટલ પોઝિશનમાં આપી છે. તો એમનો મતલબ કે અહીંયા જે સ્પ્રિંગની એરેન્જમેન્ટ જે છે એ સ્પ્રિંગની એરેન્જમેન્ટ આપણી કઈ પોઝિશનમાં છે? પેરેલલમાં. ઓકે, તો પેરેલલની અંદર કે ઇક્વિવેલન્ટ જો મારે ફાઇન્ડ કરવું હોય તો ફોર્મ્યુલા શું થશે? તો અહીંયા મારે લખવું પડશે કે ઇક્વિવેલન્ટ. ઓકે, તો કે ઇક્વિવેલન્ટ જો મારે પેરેલલમાં ફાઇન્ડ કરવું હોય તો મારે લખવું પડશે K1 પ્લસ K2. ધ્યાન રાખજો, પેરેલલમાં હશે તો કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2, અને સિરીઝમાં હશે તો 1 ડિવાઈડ બાય કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય K1 પ્લસ 1 ડિવાઈડ બાય K2. ઓકે, ચાલો, તો આપણી પાસે તો પેરેલલમાં છે તો અહીંયા હું લખી દઉં K1 પ્લસ K2 ડિવાઈડ બાય m ઇન ટર્મ્સ ઓફ m. બરાબર, K1 પ્લસ K2 ડિવાઈડ બાય m ઇન ટર્મ્સ ઓફ અંડર રૂટ. ચાલો, તો K1 પ્લસ K2, આપણી પાસે K1 ની જે વેલ્યુ છે એ K ની વેલ્યુ આપણને કેટલી આપી છે? 1000. 1000 પ્લસ 1000 કેટલું થશે? 2000. અહીંયા આપણે લખી દઈએ K is equal to 1000 ન્યૂટન પર મીટર. ચલો, તો 1000 પ્લસ 1000 2000, માસ એમની વેલ્યુ કેટલી છે? 20. હવે ડાયરેક્ટલી આપણે એમનું અંડર રૂટ ફાઇન્ડ કરીશું. કેટલો આન્સર આવશે? 2000 ડિવાઈડ બાય 20 અંડર રૂટ 10. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, ઓમેગા n જે છે એ ઓમેગા n ની વેલ્યુ મને મળી 10, પણ એ જે 10 છે તો અહીંયા યુનિટ મને શું જોવા મળશે? રેડિયન પર સેકન્ડ. બરાબર, તો હવે આ જે વેલ્યુ છે 10, એ 10 ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો મને હવે Fn મળી જશે. યસ, તો શું કરીશ? 10 ડિવાઈડ બાય 2 ઇન્ટુ પાઈ. શું આવશે આન્સર? 1.5915. ઓકે, તો અહીંયાથી મને વેલ્યુ મળે છે 1.591 અને અહીંયા યુનિટ થશે હર્ટ્ઝ. ઓકે, ચાલો, હવે Fn ની વેલ્યુ મળી ગઈ તો એનું રેસિપ્રોકલ કરીશ એટલે મને શું મળશે? ટાઈમ પીરિયડ, એટલે કે ટાઈમ પીરિયડ મને શામાં મળશે? સેકન્ડમાં. તો હું જસ્ટ લખી દઉં છું અહીંયાથી 1 ડિવાઈડ બાય 1.591.
તો આન્સર મને મળશે 0.628 સેકન્ડ. ઓકે, પણ શું આ જે આન્સર છે આ આન્સર મારો સાચો થશે? નહીં. કેમ? કારણ કે આ જે આન્સર છે આ આન્સર મને મળ્યો છે ઓનલી ફોર 1 ઓસ્કિલેશન, અને મારે શાના માટે શોધવું છે? 10 ઓસ્કિલેશન. બરાબર, એટલે 10 ઓસ્કિલેશન માટે ફાઇન્ડ કરવું હોય તો હું કઈ રીતે ફાઇન્ડ કરીશ? ફોર 10 ઓસ્કિલેશન બરાબર, આપણે શું કરવાનું છે? 10 ઓસ્કિલેશન માટે ફાઇન્ડ કરવાનું છે. તો હું આ વખતે એક અલગ નોમેનક્લેચર આપી દઉં કે T10, કારણ કે ફાઇનલી આપણે ફાઇન્ડ કરવાનું શું છે? ટાઈમ જ ને 10 ઓસ્કિલેશન માટે. ઓકે, તો 10 ઇન્ટુ ટી, 10 ઇન્ટુ ટીની વેલ્યુ કેટલી છે? 0.628. ઓકે, 10 વડે મલ્ટીપ્લાય થશે તો ફાઇનલ જે આન્સર છે એ ફાઇનલ આન્સર મને શું જોવા મળશે? 6.28 સેકન્ડ. ઓકે, તો ફાઇનલ જે આન્સર છે એ ફાઇનલ આન્સર મને જોવા મળશે 6.28 સેકન્ડ. બરાબર, નહીં કે 0.628. ખ્યાલ રાખવું. ઓકે, ચાલો નેક્સ્ટ. આ જે ક્વેશ્ચન્સ છે આ ક્વેશ્ચન્સ આપણું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સબ્જેક્ટ માટે પૂછાયા છે, અને એ પણ જે વેલ્ડિંગ ચેપ્ટર છે એ વેલ્ડિંગ ચેપ્ટરમાંથી. બરાબર, હવે આ જે ન્યુમેરિકલ છે આ ન્યુમેરિકલ ઓબ્વિયસ છે કે આપણે યુનિવર્સિટીની એક્ઝામ તો આપતા નથી કે આપણા માર્ક્સના રિલેટેડમાં આપણે લખવાનું છે. બરાબર, આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપીએ છીએ. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જ્યારે આ પેટર્નમાં તમને જ્યારે ન્યુમેરિકલ જોવા મળે તો અહીંયા આપણે એક શોર્ટ ટ્રિક ભણીશું. બરાબર, એ શોર્ટ ટ્રિક યુઝ કરવાની રહેશે. પહેલા ન્યુમેરિકલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. અને આ જે ક્વેશ્ચન્સ છે આ ક્વેશ્ચન્સ ગેટ 2022માં મિકેનિકલના પેપરમાં પૂછાયો છે. ઓકે, જોઈએ ન્યુમેરિકલ. ઇન અ ડાયરેક્ટ કરંટ આર્ક welding process, the power source has an open circuit voltage of 100 volt. એટલે અહીંયા જે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ મને શાનો આપ્યો છે? ઓપન સર્કિટ. એટલે અહીંયા હું લખી શકીશ VOC 100 voltage and short circuit current of 1000 ampere. Short circuit current 1000 ampere. Assume a linear relationship between voltage and current. આ જે વર્ડ્સ છે ને આ વર્ડ્સને તમે થોડું ધ્યાનમાં રાખો. જ્યારે પણ લિનિયર રિલેશનશિપ વર્ડ્સ યુઝ કર્યો હોય એટલે તમારે ખ્યાલ રાખવાનું કે અહીંયાથી આપણે શોર્ટ ટ્રિક જે ભણ્યા હતા તે આપણે યુઝ કરી શકીશું. The arc voltage V varies with the arc length L as V is equal to 10 plus 5L. હવે આપણે હમણાં જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરીશું ને તો આ જે રિલેશન છે એનો આપણે યુઝ જ નહીં આવશે. બરાબર, જ્યારે તમે એક્ઝામમાં જ્યારે તમે સોલ્વ કરશો તો આ જે રિલેશન છે આ રિલેશનથી તમારે સિમ્પ્લિફિકેશન આપવું પડશે. બરાબર, એટલે જે શોર્ટ ટ્રિક છે એ શોર્ટ ટ્રિક આપણે અહીંયા ડાયરેક્ટલી યુઝ કરીશું. where V is in volt and L is in mm. એટલે કે જે લેન્થ છે એ લેન્થ મને શામાં આપી છે? mm માં. The maximum available arc power. ખાસ ધ્યાનમાં રાખો, જરૂરી નથી કે અહીંયા મને પાવર જ પૂછી શકે. બરાબર, ઘણી વખત એક્ઝામની અંદર તમને વોલ્ટેજ પણ પૂછશે અને ઘણી વખત કરંટ પણ પૂછશે. બરાબર, જરૂરી નથી કે પાવર જ પૂછાશે. ઘણી વખત તમને વોલ્ટેજ પણ આપશે એટલે કે વોલ્ટેજ પણ પૂછશે અને ઘણી વખત તમારી પાસે કરંટ પણ પૂછશે. ડ્યુરિંગ ધ પ્રોસેસ. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું, એક તો તમને ન્યુમેરિકલ કઈ રીતે ખબર પડશે? લિનિયર રિલેશન આપ્યું હશે, એમની વચ્ચેનું રિલેશન છે તે રિલેશન આપ્યું હશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી પાસે જે ફાઇન્ડ કરવાનું છે તે મેક્સિમમની કન્ડિશનમાં આપ્યું હશે. બરાબર, તમને શામાં આપ્યું હશે? મેક્સિમમની કન્ડિશનમાં. તો ખાસ ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ મેક્સિમમ
પાવર અથવા મેક્સિમમ કરંટ અથવા તો મેક્સિમમ વોલ્ટેજ એ બધું જ્યારે ફાઇન્ડ કરવાનું હોય તો ત્યારે જે વેલ્યુ આપણને આપી છે મેક્સિમમ માટે તો ત્યારે એ વેલ્યુને આપણે અડધી કરી દઈશું. નહીં ખ્યાલ આવ્યો? જોઈએ. હું શું કીધું કે જ્યારે પણ મેક્સિમમ ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે જે વેલ્યુ આપી હોય તેને અડધી કરી દેવી. તો વી મેક્સ એટલે કે જે મેક્સિમમ વોલ્ટેજ છે એ મેક્સિમમ વોલ્ટેજ જો મારે ફાઇન્ડ કરવું હોય તો હું લખી શકીશ VOC ડિવાઇડ બાય 2. બરાબર? VOC એટલે શું છે? ઓપન સર્કિટ વોલ્ટેજ. તો ઓપન સર્કિટ વોલ્ટેજ જે છે તેની વેલ્યુ આપણને કેટલી જોવા મળશે? 100 ડિવાઇડ બાય 250 વોટ. સેમ I મેક્સિમમ, જો I મેક્સિમમ ફાઇન્ડ કરવું હોય તો ISC ડિવાઇડ બાય 2. 1000 આપી છે તો એ કેટલું થશે? 500 એમ્પિયર. ઓકે, તો જો તમને મેક્સિમમ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આન્સર આવશે 50. મેક્સિમમ કરંટ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આન્સર આવશે 500. પણ આપણને એકચ્યુઅલીમાં અહીંયા શું પૂછ્યું છે? મેક્સિમમ પાવર. તો પાવરનું ફોર્મ્યુલા યાદ છે? જો V અને I ના રિલેટેડમાં હોય તો યસ, શું છે? P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. હવે અહીંયા મારી પાસે મેક્સિમમ છે તો બંનેના જે મેક્સિમમના ટર્મ્સમાં તમે વેલ્યુ મેળવેલી જ છે તો હું અહીંયા શું લખી શકીશ? P maximum is equal to V maximum I maximum. V maximum 50, I maximum 500. બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું તો મલ્ટિપ્લિકેશનના કારણે ફાઇનલ જે આન્સર છે તે શું મળશે? 25,000. હવે અહીંયા યુનિટ જે છે તે યુનિટ ધ્યાનમાં રાખો. વોલ્ટેજ માટે શું છે? વોલ્ટ, કરંટ માટે એમ્પિયર. તો આ થશે મારો ફાઇનલ આન્સર. ઓકે, હવે અહીંયા જોઈ લેવું. આપણને અહીંયા કશે પણ લખ્યું નથી કે તમે કિલો વોટ ઇન્ટુ એમ્પિયરમાં લખો. બરાબર? યુનિટ આપણને શામાં પૂછ્યો છે તે ખાસ ધ્યાનમાં રાખવું. જે રીતે આપણને યુનિટ પૂછ્યો છે એ પ્રમાણે જ આપણે લખવું પડશે. જો આપણને અહીંયા લખ્યું હશે કે રાઇટ ધ આન્સર ઇન કિલો વોટ ઇન્ટુ એમ્પિયર તો પછી આપણો જે આન્સર છે એ શું થશે? 25 કિલોવોટ ઇન્ટુ એમ્પિયર. ઓકે, તો આજનો જે વિડીયો છે આજના વિડીયોમાં આપણે શોર્ટ ટ્રીક જે છે શોર્ટ ટ્રીક આપણે જોઈ. બરાબર? કઈ રીતે ન્યુમેરિકલ જે છે એને આપણે શોર્ટમાં આપણે લખી શકીશું. એઝ વેલ જે સ્પ્રિંગના જે કનેક્શન છે એ સ્પ્રિંગના કનેક્શન આપણી પાસે સિરીઝમાં અથવા તો પેરેલલમાં આપણને આપ્યા હોય તો આપણે એનાથી કઈ રીતે ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકીશું. બરાબર? ટાઈમ પીરિયડ તો બધાને ખ્યાલ જ હતો, પણ ટાઈમ પીરિયડના બેઝિસ ઉપરથી લિનિયર નેચરલ ફ્રીક્વન્સી કઈ રીતે ફાઇન્ડ કરવી અથવા તો સર્ક્યુલર કઈ રીતે ફાઇન્ડ કરવી ઓલમોસ્ટ એ પણ ખ્યાલ જ હશે. પણ તમે આ રીતે નહીં વિચાર્યું હોય કે ક્વેશ્ચન્સ જે છે તે 10 ઓસ્કિલેશન માટે પણ પૂછાઈ શકે છે. બરાબર? તો એ જે વેરિએશન છે એ વેરિએશન પણ તમને જોવા મળ્યું. બરાબર? તો આજનો જે વિડીયો છે આજનો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ન્યુમેરિકલ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.